આ જીવનના 4 આશ્રમો બતાવ્યા, પણ આજે શું થયું? 1 થી 25 સુધી વિદ્યાર્થી અભ્યાસ કરે અને બ્રહ્મચારી બની અને વિદ્યા મેળવે. આપણા ભારતીય સનાતની પરંપરાની ગુરુકુળની આ વ્યવસ્થા હતી. એટલે આપણે ત્યાં એવું માનીએ કે બાળકોને થોડા ભણવા દેવા, પછી અમને વિવાહ યોગ્ય થાય ત્યારે પરણાવવા. એટલે 1 થી 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ, 25 થી 50 સુધી ગૃહસ્થાશ્રમ, એ પછી વિવાહ થાય, અર્થોપાર્જન કરવું, બાળકોનું પરિવારનું પાલન પોષણ કરવું, 25 થી 50 સુધી. પછી 50 પછી 51, 52, પછી વનમાં જવું, એટલે વાન પ્રસ્થાશ્રમ. તમે કહો મહારાજ હવે વાન તો રહ્યું નહીં, વનમાં ક્યાં જવું? હે, વાન પ્રસ્થાશ્રમનો અર્થ એવું નહીં કે વનમાં બગડામાં કે જંગલમાં જતું રહેવું, પણ ધીમે ધીમે સંસારમાંથી મોહ ઓછો કરવો. પછી છેલ્લે સંન્યાસ આશ્રમ. છેલ્લે આ જીવનમાં આપણી સાથે કશું આવવાનું નથી અને છેલ્લે ભગવાનને જાણવા, ભગવાનને મેળવવા માટે પ્રયાસ કરવો.